નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસતદીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે 639 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અંકલેશ્વર ખાતે રૂપિયા 637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું. જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા અને શ્રી ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે. શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે શિક્ષણ વિભાગના રૂપિયા 18.29 કરોડના ખર્ચે 17 જેટલા કામોમાંથી રૂપિયા 4.82 કરોડના 8 કામનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાસોડ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ, ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે. જેનાથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધાઓમાં વધારો થશે. ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયની પણ બચત થશે. મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા 1.95 કરોડના ખર્ચે સાકાર થયેલ 3 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું અને નેત્રંગ તાલુકામાં 1 આરોગ્ય કેન્દ્ર, 1 પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં 1 પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોશમડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં રૂપિયા 6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખીલવવા ઉપયોગી થશે. આ અત્યાધુનિક સંકુલમાં 200 મી એથ્લેટિક્સ ટ્રેક, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તથા જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રમત સંકુલ બનવાથી અંકલેશ્વર, વાલિયા, હાસોટ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓને વધુ લાભ મળશે તેમજ આવનાર સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે. ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની પ્રેરણા મળશે. રમતગમત ક્ષેત્રે નવી દિશાઓના મંડાણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લામાં આવેલ સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન પણ કર્યા. ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લડ ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર GIDC અંકલેશ્વરની પણ મુલાકાત લીધી હતી. પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા 11 વર્ષમાં જોયું અને અનુભવ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ GDPના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે. સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી MSMEને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ
તે વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે. ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટર દેશ બન્યો છે. ગત નાણાકીય વર્ષમાં ભારતે 80 જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું. કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની. આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. લોકો પણ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે, કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે. જીએસટીનો અમલ થયાના 8 વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક 1.95 લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતાં 15% વધારા સાથે 10,381 કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને. અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે, ઘણા બધા વેપારી હશે, કોઈ વેપારી એમને ટેક્સ ભરે એમ લાગે જ તમને? અને પાછા કેટલા તો વકીલો છે આપણી પાસે કે કેવી રીતે ટેક્સમાં ક્યાં બાંધછોડ મળી શકે. વ્યવહારિક લેવી જોઈએ. એમાં આપણને સરકારે જેના ફાયદા આપ્યા છે, જેના માટે બનાવ્યા એ ફાયદા લેવા બી જોઈએ. પણ બને એટલા પૈસા સરકારમાં ભરવાના થાય તો ક્યારે ભરે? કે ભાઈ આવકે થાય છે એ પ્રમાણે આપણો ધંધો ચાલે છે, ધંધાની સાથે રોજગારીઓ પણ એટલી મળે. આ બધા જ આંકડા જે નાની મોટી તમને બૂમો સાંભળવા મળતી હોય એની સામે કે ભાઈ આજે આટલી બધી આવક થતી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝ એટલી ચાલે છે. મારું નામ ભૂમિકાબેન મનોજભાઈ વસાવા છે. અમને એનઆરએલએમ શાખામાંથી 30,000નો બાઉન્ડ મળવાનો છે. તેમાંથી અમે અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાના છે. તે બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મિર્ઝા ફિરદોસ આસિફભાઈ છે. હું અંકલેશ્વરની રહેવાસી છું. મને પીએમ જેની મુખ્યમંત્રીની 5 લાખની સહાયતાની યોજના લીધે મને બોલાવ્યા છે. આ સહાયતાથી હું ખૂબ ખુશ છું. મને 5 લાખની સહાયતાથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. મને આ સહાયતાથી મારા ઘરવાળાને ખૂબ સહાયતા મળે છે. હું મુખ્યમંત્રી પીએમજીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. ધન્યવાદ. મારું નામ મનીષાબેન નવીનચંદ્ર જાદવ છે. હું સજોદ ગામથી આવું છું. હું સખી મંડળ ખાતા જોડે જોડાયેલી છું. મારું વીઓનું ખાતું ચાલે છે. અમે કસ્તા લક્ષ્મી મંડળને 15 લાખનો મુખ્યમંત્રીજી ચેક આપવામાં આવે છે, જેથી બધી બહેનો સ્વરોજગાર માટે પોતાના હાથ પગ પર ઊભી રહી શકે અને એમને આગળ વધવાની તક મળે એ માટે હું મુખ્યમંત્રીજીનો ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરમાં નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગરની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ કરીને કેટલીક સૂચનો પણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે 50,000 ચોરસ મીટરમાં ₹32 કરોડના ખર્ચે નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના થયેલા અભૂતપૂર્વ વિકાસના પરિણામે ઉદ્યોગો માટે અસંખ્ય તકોનું નિર્માણ થયું છે. આ તકોના સર્જનના પાયામાં ભારે વાહન ઉપયોગ આશીર્વાદરૂપ બની રહે તે બાબતને સાર્થક કરવા અને જીઆઈડીસી અંકલેશ્વર વસાહતની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહકારથી જીઆઈડીસી દ્વારા ટ્રાન્સપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ 510 જેટલા નાના મોટા વાહનોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટે સક્ષમ છે. તેમજ ઉદ્યોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે 13 મીટર ઊંચાઈવાળા કુલ 3,125 ચોરસ મીટરના વેરહાઉસનું પણ નિર્માણ હાલ પ્રગતિમાં છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જીઆઈડીસીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંકલેશ્વરમાં આગમન પહેલા શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
અંકલેશ્વરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પહેલા પોલીસે અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી. અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનોની પરોઢે 5 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી ડિટેન કરી લેવામાં આવ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, શરીફ કાનુગા, ઇકબાલ ગૌરી, વસીમ ફડવાડા, સ્પંદન પટેલ, ગિરીશ પટેલ સહિતના નેતાઓની અટકાયત કરી તેમને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અગાઉ કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે પત્ર લખીને સમય માંગ્યો હતો, પરંતુ મુલાકાત પહેલા પોલીસે તેમની અટકાયત કરી લેતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ લોકોના સળગતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હતા. પોલીસની આ કાર્યવાહીને કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો નારાજ થયા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે આ અટકાયતી પગલાં લીધા હોવાનું મનાઈ રહ્યું છે. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લાના કાર્યક્રમ અર્થે અંકલેશ્વરમાં હાજરી આપવાના હોય અને અમારા દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકટ પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવાની હોય તો એના માટે સમય માંગ્યો હતો, પરંતુ આ તાનાશાહભરી સરકારે જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે તેવી સરકારે એમને વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે. મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું, કે કમલમમાં જે ભાગ બટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે અમને સમય આપશો? લોક પ્રશ્ન અને લોકોના હિતના પ્રશ્નો માટે તમારી જવાબદારી બને છે અને તમે એ નિભાવવાથી પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે, પણ તમારા જુલ્મી શાસનના હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી. એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે. જંબુસરના કાવીકંબોઈ ખાતે પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મુખ્યમંત્રીએ પૂજા અને દર્શન કરી ભક્તોને પોતાના હાથે પ્રસાદી વહેંચી હતી. ભરૂચની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવીકંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા હતા. તેમણે યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો. ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી. ભરૂચના જંબુસરના નહાર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા પધાર્યા હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવીકંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા. તેમણે યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો. ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પણ પીરસી લોકોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી. તેમણે 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટ નગરમાં મુખ્યમંત્રી આવવાના હોવાથી પ્રદૂષણ નજરે ન પડે તે માટે સફેદ પડદાની આડત સ્વતંત્ર ઊભી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર આવવાના હોવાથી જીઆઈડીસી દ્વારા રોડ સાઇડ ઉપર સફેદ પડદાની આડસ ઊભી કરી પ્રદૂષણ ઉપર ઢાંક પીછોડો કરવાની બાલિશ કોશિશ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના સાથે રહેલ કાફલાને પ્રદૂષણ ના દેખાય તે માટે રોડની સાઇડ ઉપર સફેદ પડદા લગાવી દેવામાં આવ્યા હતા. નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર સાઇડની મુલાકાત અર્થે મુખ્યમંત્રી શહેરના કાર્યક્રમ બાદ ઓએનજીસી ખાતે લંચ બ્રેક બાદ જીઆઈડીસી વસાહત ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને સાડું લગાડવા માટે જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણી છુપાવવા માટે સફેદ પડદા લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ મુખ્યમંત્રીને વાલા થવા માટે પ્રદૂષણના પાપને સફેદ પડદા પાછળ ઢાંકવામાં આવ્યું હતું. જોકે સત્તાધીશોના 22 પ્રયત્નોથી હકીકત છુપી રહેતી નથી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। જીવનથી કંટાળી ગયો છું તેમ કહી વૃદ્ધે નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું, જોકે સ્થાનિક લોકોએ જોતા તેઓને બચાવી લીધા હતા। અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ જૂના બોરભાઠા બેટ ગામ કિનારે આઢેડે નર્મદામાં પડતું મૂકી આપઘાતની કોશિશ કરી, જોકે સ્થાનિક ગ્રામજનો દોડી જઈ વૃદ્ધને બચાવી લીધા હતા। વૃદ્ધ દાદાનું એક જ રટણ, મને શું કામ બચાવ્યું, મારે મરી જવું છે, હું જીવનથી કંટાળી ગયો છું। ગ્રામજનો અને યુવાનો 108 એમ્બ્યુલન્સ બોલાવી વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યો હતો। અંકલેશ્વર નર્મદા કિનારે આપઘાતની કોશિશ કરી હોવાની વધુ એક ઘટના સામે આવી હતી। ગોલ્ડન બ્રિજ અંકલેશ્વરની બાજુમાં આવેલા જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાનવાડા નદી કિનારે એક વૃદ્ધે આજે જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। સદનસીબે ગામના યુવાનોએ ત્યાં દોડી જઈ દાદાને ડૂબતા જોઈ નદીમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા। બચાવ્યા બાદ વૃદ્ધનો એક જ વલોપાત જોવા મળ્યો। વૃદ્ધ દાદાનું એક જ રટણ, મને શું કામ બચાવ્યો, મારે મરી જવું છે, હું જીવનથી કંટાળી ગયો છું। અંકલેશ્વર વોર્ડ નંબર 8 માં આવેલા રણછોડ રાય નગરની સોસાયટીઓને જોડતા માર્ગો વર્ષોથી ન બનતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8માં રણછોડ રાયનગર સોસાયટી આવેલ છે। જો કે આ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા બનાવવામાં ન આવ્યા હોવાની ફરિયાદ સ્થાનિકોએ આજે મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેઓ નગરપાલિકા અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરતા આવ્યા છે। જો કે આજ દિન સુધી તેમના વિસ્તારમાં રોડ રસ્તા અંગે કરવામાં આવેલ માંગ અંગે કોઈ વિચારણા સુધા ન કરવામાં આવી હોય તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં રોડ રસ્તા નહીં બનતા ચોમાસાની ઋતુમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે। તદુપરાંત તેઓએ ભારે હાડમારી વેઠવી પડે છે। વાહનો તેમના મકાનો સુધી પ્રવેશ પણ ન કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે। તદુપરાંત રોડ રસ્તા ન હોવાના કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। વધુમાં તેઓએ તંત્ર સામે કટાક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં મુખ્યમંત્રીના આગમનની સાથે જ શહેરના રસ્તાઓ રાતોરાત બની ગયા। શહેરના રસ્તા પરના ખાડાઓ રાતોરાત પુરાઈ ગયા। જો કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યા અંગે વારંવાર પત્રો લખવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી માટે જેમ રાતોરાત રસ્તા બનતા હોય તેમ સામાન્ય જનતા માટે પણ બને તેવો કટાક્ષ વ્યક્ત કર્યો હતો। અમે રણછોડરાય નગરના રહીશો નગરપાલિકાને આ ફરિયાદ કરીએ છીએ કે છેલ્લા 25 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ નગરપાલિકાથી આ જે સ્થળ છે એ ખૂબ જ વંચિત છે। અમને કોઈ સુવિધાઓ અહીંયા મળતી નથી। એટલો કાચો રસ્તો છે કે રહીશોને ખૂબ તકલીફ પડે છે। એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી શકે તેમ નથી। ડોર ટુ ડોર સુવિધા પણ અહીંયા મળી શકે તેમ નથી। આપણે જાણીએ છીએ કે અત્યારે મુખ્યમંત્રી શ્રી આપણે અંકલેશ્વરમાં પધારી રહ્યા છે ત્યારે રાતોરાત રસ્તાઓ પાક્કા થઈ ગયા છે। ગામડે ગામડે હવે તો એટલી બધી બ્લોકની અને બધી સુવિધાઓ થઈ ગઈ છે। પ્રાઇવેટ ખેતરોમાં પણ બ્લોકની સુવિધા થઈ ગઈ છે, પણ કહેવાતું સ્માર્ટ સિટી અંકલેશ્વર, પણ અહીંયા અમને કોઈ સુવિધા મળતી નથી। અમે ખૂબ તકલીફથી અહીંયા ભણ્યા છે, ગામડા કરતાં પણ તકલીફ છે, અને અમે ભણ્યા છીએ। કોઈકને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ ખરેખર બહુ જ મુશ્કેલ પડે છે। એમ્બ્યુલન્સ આવતી નથી। એટલે અમે બધા જ વિનંતી કરીએ છીએ કે આ રસ્તો અમારું ધ્યાન આપવામાં આવે। આજુબાજુની સોસાયટીમાં પણ પાક્કા રસ્તાઓ બની ગયા છે। કદાચ અહીંયા કોઈ નેતાનું ઘર હોત ને તો અહીંયા પણ પાક્કો રસ્તો હોત, પણ સામાન્ય માણસને અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આટલો બધો અમે ટેક્સ ભરીએ છીએ, પણ અહીંયા અમારે ખૂબ મુશ્કેલીથી ભણવું પડે છે। કોઈકને નોકરીએ જવું હોય, કોઈકને હોસ્પિટલ જવું હોય, કામવાળી બાઈ અહીંયા આવી શકતી નથી। એટલે અમે બધા જ નગરજનો ફરિયાદ કરીએ છીએ કે અમારી આ જે રસ્તો છે એના ઉપર ધ્યાન આપવામાં આવે, અમારો RCC રોડ બનાવી દેવામાં આવે। બીજું કે અહીંયા ચૂંટણીની પ્રક્રિયા આવે, મતલબ કે ચૂંટણીનો સમય આવે ત્યારે જ અહીંયા કોઈ સભ્ય કે અધિકારીઓ અહીંયા હાજરી આપે।
અને પછી તમારો રસ્તો બની જશે એવા ખોટા વાયદા કરીને અહીંયાથી જતા રહે છે, કોઈ ધ્યાન આપતું નથી. એટલે અમે હવે એવું નક્કી કરીશું અમે કોઈને વોટ નહીં આપીએ જો અમારો રસ્તો જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી, એટલે ટેક્સ પણ નહીં ભરીએ. બરાબર છે. એટલે અમારો આ બધાની અપીલ છે કે અમારો રસ્તો જલ્દીથી જલ્દી બની જાય. અને અમે 6 મહિના 8 મહિના પહેલાં જ અરજી કરી છે, એ પહેલાં પણ અમે અરજી કરી છે પણ કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી. એટલે સામાન્ય માણસોની અમારી આ બધી અપીલ છે કે અમારો રસ્તો બનાવી દેવામાં આવે. ઝઘડિયાના રાજપાટી ખાતે ભારતીય સેનામાંથી ફરજ બજાવી નિવૃત્ત થયેલા અને વતન ફરેલા સૈનિક જવાનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમદરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતા તેઓ વતન પરત ફર્યા હતા. ત્યારે તેઓના સન્માનમાં રાજપાટી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો. રાજપાટી 4 રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે સ્વાગત કર્યા બાદ આર્મી મેન માદરે વતન ઉમદરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા, જ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આવેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા. હવાલદાર સત્યપાલસિંહ આર્ટિલરીમાંથી 18 વર્ષ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો. એ પહેલાં મેં 18 વર્ષમાં 4 વર્ષ કાશ્મીરમાં, 2 વર્ષ અરુણાચલમાં, ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજે હું પરત વતનમાં આવી ગયો છું. અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે, જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા, જે આર્મી આપણને શીખવા મળે છે. સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળે છે. અને આર્મી ઘણું બધું શીખવાડે છે, જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન, જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે, જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે. બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરો, આર્મી ઓફિસરમાં જાઓ, આર્મી જવાનમાં જાઓ, જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે. રાજપાટી ચોકડી પર મોટી સંખ્યામાં લોકો તમારું સ્વાગત કર્યું અને જે આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા આ પ્રસંગ માટે, એમનો હું ખૂબ ખૂબ આભાર. મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે. ભરૂચ શહેરના ભરૂચ બ્રિજ નીચે યુવાનો વચ્ચે મારામારી કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવાનો ભેગા મળીને એક યુવાનને લાકડીથી અને ઢીકાપાટુથી નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા છે. આ ઘટનામાં આરોપીઓએ પોલીસનો ડર રાખ્યા વિના જાહેરમાં આ કૃત્ય અંજામ આપ્યું. ઘટનાના સમયે હાજર એક વ્યક્તિએ સમગ્ર બનાવનો વિડીયો બનાવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતા તે જોરદાર વાયરલ થયો છે. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં પોલીસ દ્વારા વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે. આ યુવાન કોણ હતા અને તેમની વચ્ચે મારામારી કેમ થઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા જલ્દી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. અંકલેશ્વરના કોસંબડી ગામના 150 જેટલા કાવડિયાઓએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક અને ગણેશ પાર્કના 150 જેટલા કાવડિયાત્રીઓએ ઝઘડિયાની મડી ખાતેથી પવિત્ર નર્મદા જળ ભરી ગામમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે માં નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક અને ગણેશ પાર્કના 150 જેટલા યુવાનો છેલ્લા 22 વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં પાવન સલીલા માં નર્મદાનું કાવડમાં જળ ભરી ગામના મહાદેવ મંદિરોમાં જલાભિષેક કરે છે. ત્યારે આજરોજ ઝઘડિયાના મડી ખાતે નર્મદા ઘાટ ખાતેથી પવિત્ર જળ કાવડમાં ભરી ગામના સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે ભોલેનાથને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. सिद्धेश्वर महादेव मंदिर कोसंबड़ी आज सवेरे 4:30 बजे वहाँ से हम लोग कावड़ लेके निकले. कोसंबड़ी ग्राम विस्तार और जीआईडीसी के कई भक्त हमारे साथ जुड़े. यह परंपरा जब से मंदिर का निर्माण हुआ है 2002 से, तब से यह परंपरा निरंतर जारी है और समस्त शिव भक्तों का भरपूर योगदान और सहयोग मिलता है, जिसके कारण यह कार्यक्रम हर साल
निरंतर बृहद से बृहद रूप धारण करते जा रहा है। आज कावड़िया जो हम लोग यहाँ आए हैं, बाइक रोड कार से आए हैं हम लोग, और 151 दीपों की माला माँ नर्मदा जी को हमने यहाँ अर्पण किया। सभी समस्त भक्तों को महादेव जी अपनी कृपा बनाए रखे, माँ नर्मदा हम पे अपनी कृपा बनाए रखे। जय श्री राम जी, जय जय श्री राम जी। नर्मदे माते की जय, गंगा मैया की जय, हर हर महादेव। આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.